हेलो नमस्कार मित्रों, नॉलेज इंग्लिश यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું જે રનિંગ છે મિત્રો, તો તે કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ માગે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી જાણીશું। તો મિત્રો પહેલાં તો જણાવીએ કે જે બહેનોને મિત્રો ફક્ત જે 4 રાઉન્ડ જ મારવાના હોય છે, જે 1600 મીટરનો જે 1600 મીટર જે દોડવાનું હોય છે તેમાં, અને ભાઈઓમાં અમુક ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ છે અને અમુકમાં 12 રાઉન્ડ છે। તો એના વિશે ચાલુ કરીશું મિત્રો આપણે વિડીયોને। તો પહેલાં આપણે જણાવીએ કે જે અમદાવાદનું મેદાન છે, જે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સૈજપુર બોગરા કૃષ્ણનગરવાળું, તો એમાં જે 12 રાઉન્ડ મારવાનું છે મિત્રો, તે ખાસ જણાવવાનું છે કે જે પણ મિત્રોને ત્યાં રનિંગ છે। ત્યારબાદ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ પર છે, જે કોલિયારી ગોધરા એસઆઈબીનું જે ગ્રાઉન્ડ છે ત્યાં છે 12 રાઉન્ડ છે મિત્રો। ત્યારબાદ છે પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી, જે સિવિલ લાઇન્સ બંબાખાના રોડ, જે ભરૂચ, જે ત્યાં 12 રાઉન્ડ મારવાના છે। ત્યારબાદ વાત કરીએ કે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત, જે પોસ્ટ કામરેજ, જે 13 રાઉન્ડ મારવાના છે તે મિત્રો। ત્યારબાદ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 કોરડા સાંગાણી રોડ ગોંડલ, જે રાજકોટ ખાતે આવેલું છે ત્યાં છે મિત્રો 12 રાઉન્ડ મારવાના છે। ત્યારબાદ આપણે વાત કરીએ પોલીસ હેડક્વાર્ટર સર્વ સેક્શન રોડ જામનગર, ત્યાં છે 12 રાઉન્ડ મારવાના આવશે મિત્રો જામનગર ખાતે। ત્યારબાદ છે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ, ત્યાં છે જૂનાગઢનું જે ગ્રાઉન્ડ છે ત્યાં 13 રાઉન્ડ છે। ત્યારબાદ વાત કરીએ કે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા, જે ખેડા કેમ્પ ખેડા ખાતે આવેલું છે તે છે 13 રાઉન્ડ મારવાનો આવશે મિત્રો। ત્યારબાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરની સામે છે મિત્રો ગ્રાઉન્ડ, જે નડિયાદ તે પણ જે ખેડામાં આવેલું છે, અને આમાં જે 12 રાઉન્ડ મારવાના આવશે। ત્યારબાદ વાત કરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ સામે રાજમહેલ રોડ મહેસાણા, ત્યાં 12 રાઉન્ડ મારવાના આવશે। ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર ખાતે આવેલું ગ્રાઉન્ડ છે સાબરકાંઠા જિલ્લામાં, તે છે મિત્રો 13 રાઉન્ડ મારવાનો રહેશે। તો કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ મારવા છે તેની આપણે માહિતી મિત્રો આપણે શેર કરી, તો તમામ મિત્રોને આ માહિતી પહોંચાડી દેજો, અને કમ્પ્લીટ જે ગ્રાઉન્ડની ગણતરી આપણે કરીને રાઉન્ડ મારવાના રહેશે।